અડાજણનો જ્યોતિન્દ્ર દવે ગાર્ડન આજે જળમંત્રી CR પાટીલના હસ્તે ખુલ્લો મુકાયો। 22 મહિને 4 લાખ લોકો ફરી ઉપયોગ કરી શકશે। 12 કરોડના ખર્ચે ઓપન જીમ, એમ્ફી થિયેટર સહિતની સુવિધા ઊભી। અડાજણનો સૌથી મોટો જ્યોતિન્દ્ર દવે ગાર્ડન આજે કાયાપલટ સાથે ફરી ખુલ્લો મુકાયો। છેલ્લા 22 મહિનાથી આ ગાર્ડન રીડેવલપમેન્ટ માટે બંધ કરાયો હતો। લોકો ગાર્ડન ક્યારે ફરી ખુલશે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, જેનો હવે અંત આજે આવ્યો। 12 કરોડના ખર્ચે ટોરોન્ટો પાવર કંપનીએ 29,000 સ્ક્વેર મીટરમાં ગાર્ડનને વિદેશી ઢબે રીડેવલપ કરવામાં આવ્યું। આ ગાર્ડન ખુલ્લું મુકાતા અડાજણ રાંદેર વિસ્તારના 4 લાખથી વધુ લોકો તેનો લાભ લઈ શકશે। આ ગાર્ડનમાં હવે ઓપન જીમ, એમ્ફી થિયેટર, યોગા લોન સહિતની અનેકવિધ સુવિધાઓ પણ મળશે। આ ઉપરાંત ગાર્ડનમાં શારીરિક અસક્ષમ લોકો માટે પણ ખાસ સુવિધા ઊભી કરવામાં આવી છે। કાયાપલટ પછી આજથી આ સુવિધા મળશે। પાવડર કોટેડ સૌંદર્યલક્ષી ફેન્સિંગ, પ્રાણીઓના પ્રવેશને રોકવા ખાસ ડિઝાઇન અને ફેબ્રિકેટ કરેલો ટર્ન સ્ટાઇલ ગેટ, શારીરિક રીતે અસક્ષમ લોકો માટે એક્સેસ કરવા માટે રેમ્પ ડિઝાઇન, વિશાળ બેઠક સાથે પ્લાઝા અને પેવેલિયન, અદ્યતન સાધનો સાથે ચિલ્ડ્રન પ્લે એરિયા, અદ્યતન સાધનોવાળું ઓપન જીમ, આરોગ્યપ્રદ સંપૂર્ણ વેન્ટિલેટેડ વોશરૂમ, શારીરિક અસક્ષમ માટે વિશેષ વોશરૂમ, આરો પાણી અને વોટર કુલરની સુવિધા, વિવિધ કલા પ્રવૃત્તિ કરવા એમ્ફી થિયેટર, આરામ માટે ખાસ બેન્ચો વિકસાવાઈ, સિંચાઈવાળી બોરવેલ, ભૂગર્ભ ટાંકી, સોફ્ટ લેન્ડસ્કેપ, યોગ સહિતની પ્રવૃત્તિ માટે ખાસ લોન, જૂના મોટા વૃક્ષોનું સંરક્ષણ કરી વૃક્ષોની વધુ પ્રજાતિઓનું વાવેતર પણ કરાયું। ગાર્ડનને ગ્રીન કવરેજને ગાઢ બનાવવા માટે નવા 138 પ્લાન્ટેશન સાથે 62,400 વૃક્ષો ઉગાડાશે। વિવિધ પ્રકારની જડીબુટ્ટીઓ, ઔષધીય જાતોના વૃક્ષો અને ઝાડીઓનું વાવેતર, કાર, 2 વ્હીલર માટે વિશાળ પાર્ક।